પિચકારી ભગવાન પ્રસાદ કરી માયના પ્રસાદ કરાવજો.
કરે છે કે ભાઈ શીલનું ખંડન ન કરાય, તો એની સાથે સાથે જે લોકો શીલ ખંડન કરનારા છે એની દોસ્તી પણ કરવી નહીં. એને સાથે હળવા કરવાનું પણ રાખવું નહીં. એ જ્યાં લઈ જાય ત્યાં ગાડી પણ આપણે જવાનું નહીં. અને એની સાથે એવા કોઈ સંબંધો રાખવાના પણ નહીં. કારણ કે જેવી દોસ્તી હોય એવા સદગુણ કે દુર્ગુણ પોતાની અંદર આવ્યા વગર રહે નહીં. અને જે માણસ એ પોતે કુશળતાને પોતાના જીવનની અંદર મુખ્ય બનાવનાર હોય એવાનો જો માણસ સંગ કરે તો પછી દુનિયાની અંદર જેને એવો સંગ કરીને પોતે પણ એવા બન્યા હોય એના બીજા સંગ કરનારા નીકળે તો દિવસે દિવસે શીલનું ખંડન કરનારાની વસ્તી વધતી જાય. એટલે શાસ્ત્રકાર મહર્ષિએ પહેલા કહ્યું કે શીલ ખંડન કરવું નહીં. અને બીજા નંબરે કહ્યું કે એવા જે કુશિલિયા હોય એની સાથે રહેવું પણ નહીં. જે સમગ્ર વિશ્વની અંદર આચારની અંદર જો કોઈ સર્વશ્રેષ્ઠ આચાર હોય તો આ આચાર ક્યારેય પણ પોતે પોતાના શીલનું ખંડન તો નહીં જ કરવું, પણ એની સાથે જે એવા પોતાના શીલનું ખંડન કરનારા હોય એવાની દોસ્તી પણ નહીં કરવી. એવાની સાથે 5 મિનિટ વાતો કરવા બેસવું પણ નહીં જોઈએ. અને એવાને આપણે જરાય પણ મચક પણ આપવી ન જોઈએ. આ 5મો આરો છે. અને 5મા આરાની અંદર અંગ્રેજો આ દેશની અંદર આવ્યા પછી એના રાજ્યોની અંદર જે આ ભ્રષ્ટાચાર વધ્યો છે એના પહેલા આટલો બધો ભ્રષ્ટાચાર હતો નહીં. પણ એનું તો એક જ લક્ષ્ય હતું કે જો આપણે આ રાજ્યની અંદર બહુ શાંતિથી રાજ કરવો હોય તો લોકોને ગમે એવું આપણે કામ બતાવો. અને એ રીતે એના રાજ્યની અંદરથી માંડીને આજ સુધી શીલનું ખંડન કરવું અને જે શીલવાન છે એની સોબત કરવાના બદલે કુશિલિયાઓની સાથે સોબત કરવી, આ બધું બનાવનાર કોણ છે, શીખવાડનાર કોણ છે? અંગ્રેજો આવ્યા એના પહેલા કોઈ પણ સ્કૂલની અંદર કે કોલેજની અંદર છોકરાઓ અને છોકરીઓ એક જ ક્લાસમાં સાથે બેસતા હોય એવું કોઈ દાડો જોયેલું? ત્યારથી આ પ્રથા શરૂ થઈ કે એક જ ક્લાસની અંદર જુવાન છોકરીઓ પણ બેસે ને જુવાન છોકરાઓ પણ બેસે. અને એ રીતે જ્યારે બેઠા હોય ત્યારે એનો પ્રોફેસર હોય કે ટીચર હોય એ બ્લેકબોર્ડ ઉપર લખીને જે કાંઈ સમજાવતો હોય તો ક્લાસની અંદર 30-40 વિદ્યાર્થીઓ હોય એ એના કહેવા ઉપર ધ્યાન વધારે આપે કે પછી આમ પાછળ જોયા કરે, બાજુમાં જોયા કરે, આગળ જોયા કરે, શું કરે? આ બધા અંગ્રેજોના કારનામા. એને ભારતીય પ્રજાને બધી રીતે ભ્રષ્ટ કરવી
કે જેથી આપણો જે અહીંયા શાસન છે એ શાસનનો કોઈ વિરોધ કરવા આવે નહીં. એને કહી શકાય પેલા તું બોલ કે તું છે એ કોલેજની અંદર સ્કૂલમાં જઈને કયો ધંધો કરે છે, પેલા એ બોલ. આવી રીતે અંગ્રેજોએ ગોઠવેલા ટીચરો હોય, પ્રોફેસરો હોય તો એને આવું બધું બનાવવું હોય. તમારે શાંતિથી ને મસ્તીથી પૈસા જ જોઈએ છે ને બીજું શું જોઈએ છે? એટલે ક્લાસની અંદર છોકરાઓ અને છોકરીઓ એટલું ઈશારા કરે છે અને ક્લાસ પૂરો થયો પછી બહાર નીકળ્યા તો એ છોકરા છોકરીઓ શું ધંધા કરે છે. આવું બધું તમારે કાંઈ જોવાની જરૂર નથી. તમારે તો તમને જે ગમે એ તમારે કરવાનું. અમારા તરફથી બધી છૂટ. હા, એટલું કે અમારું શાસન છે એ શાસનમાં કોઈ દખલગીરી કરવાની નહીં. અમે જે કરીએ તમારે ચલાવી લેવાનું, માની લેવાનું. બાકી તમારે જે કરવું હોય એ કરો. હવે આવા કુશેલિયા લોકો હોય, કુશેલિયા લોકો એને એનું ઉત્પાદન કરનારી જો કોઈ ફેક્ટરી હોય ને તો એ 8મા 9મા ધોરણથી ઉપરની સ્કૂલો અને કોલેજો એ આ દેશની અંદર એવા ભ્રષ્ટાચારો છે એને પહોળા કરવા માટે એને આવી રીતે સ્કૂલ અને કોલેજોની અંદર છોકરાઓ અને છોકરીઓ એને સાથે બેહાડવાનું પાપ કર્યું. ત્યારે શાસ્ત્રકાર મહર્ષિ તો સ્પષ્ટ કહે છે, પોઝિટિવ કે નેગેટિવ, કે આપણે આપણા શરીરનું ખંડન ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને આપણને શરીરનું ખંડન કરવા માટે પ્રેરણા કરે. પ્રેરણા તો કરે પણ એની સાથે જે એવા અત્યંત નીચ કોટીના સ્થાનો હોય તો ત્યાં જવા માટે પૈસા પણ એ તો આપી શકે. ચાલ મારી સાથે એમ કરીને લઈ પણ જાય. પણ આપણે બધાને તો કઈ બધું કહેવા જઈ શકીએ નહીં. પણ આપણે જે વિદ્યાર્થીઓ આપણા દીકરા દીકરીઓની સાથે ભણ્યા મળેલા હોય તો એને તો આપણે આટલું કહી શકીએ કે જો ભાઈ અમારા સંતાનો તમારી સાથે બહુ સારી મિત્રતા રાખે છે. એમને એમ લાગે છે કે આ બધા બહુ સારા છે, મૈત્રી કરવા જેવી છે. તો તમને પણ કહું છું કે તમારે લોકોએ પણ એવા લોકો કે જે શીલથી ભ્રષ્ટ હોય અને ગાળો બોલતા હોય, મને તો એવો ખ્યાલ છે કે ગાળો બોલવાનું જે વિદ્યાર્થીઓને આવડ્યું એ ક્યાંથી આવડ્યું ખબર છે? સ્કૂલોમાંથી અને કોલેજોમાં ત્યાં રહીને એ ગાળ શીખે. એક વાર સંસારી ઘરે ઉપરના માળે પહાડી પાસે હું ઉભેલો અને નીચે કેટલાક યુવાનો છે તોફાન કરતા હતા અને એ લોકોને મેં ઉપરથી કહ્યું, ગાળ બોલીને કહ્યું કે આવું કેમ તમે કરો? આ બધું અહીંયા નહીં કરવાનું. હું પોતે ગાળ બોલ્યો. ક્યાંથી શીખેલો? એ સ્કૂલના વિદ્યાર્થીઓના મિત્ર ભાવથી શીખેલો. અને પછી અમારા માતુશ્રીએ સાંભળ્યું
આવો એના દાળ ક્યાંથી શીખી લાવ્યો? તો ત્યાં બહાર આવી સજાની અંદર એક રાતો ચોકી દીધો. હું બોલ્યો? શું બોલ્યો? ગાળ બોલવા માટે તને સ્કૂલ કોલેજમાં મોકલી. શરમ નથી આવતી આવી રીતે ગાળ બોલતા? ખરદાર જો ફરીથી ગાળ બોલ્યો ને તો સ્કૂલમાંથી ઉઠાડી લઈશ અને મૂકી દઈશ મજૂરી કરવા માટે. વિચાર કરો કે આજથી આ 70-80 વર્ષ પહેલા લોકોની અંદર બહુ ઉત્તમ આચારોનું પાલન ચાલુ રહે એના માટે મા બાપ પર કેટલું ધ્યાન આપતા, પણ એના બદલે જેમ તેમ સ્કૂલ કોલેજોની અંદર અંગ્રેજોનું પ્રભુત્વ વધવા માંડ્યું અને અહીંયાથી ગયા પછી પણ એ અહીંના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ એ માર્ગ ભ્રષ્ટ થાય એવા શિક્ષકો કે એને અહીંયા ટીચર તરીકે અથવા પ્રોફેસર તરીકે બેસાડી દે. આ બધા કારનામાની અંદર જો આપણે ફસાયા એમ સમજવાનું કે આપણું ભવિષ્ય સારું નથી. કેટલા એવા હોય કે જે બિલકુલ વિશુદ્ધ કોટીનું શીલ પાડતા હોય એને પણ ભ્રષ્ટ કરવાના માટે એ કાંઈક ને કાંઈક બધા કારનામા ગોઠવતા હોય. આપણે ત્યાં બપ્પા ભટ્ટ સુરી મહારાજ કહી ગયા. એ બપ્પા ભટ્ટ સુરી મહારાજ સંસારીપણામાં હતા ત્યારે ખૂબ સદાચાર અને એને 800 વર્ષ વિક્રમ સંવતના 800 વર્ષ પછીની આ વાત છે. આમ રાજા કનોજનો રાજા હતો. કનોજનો રાજા આમ રાજા એને આની સાથે જે બપ્પા ભટ્ટ નામ માતા અને પિતા, માતાનું નામ બપ્પા વાળું હતું અને પિતાનું નામ ભટ્ટી વાળું હતું. તો એ લોકોએ આ દીકરાનું નામ બપ્પા ભટ્ટી પાડેલું અને એ આમ રાજા એને ત્યાં અનેક વાર એને જવાનું હતું અને રાજાને પણ એની સાથે બહુ સારી મિત્રાચારી થઈ. આમ રાજાને કોઈ પણ કામ હોય તો એની સલાહ લે અને એને બોલાવે, પોતાની જે કાંઈ તકલીફ હોય એની વાત કરે અને એ રીતે પોતાનું કામ એ સરળતાથી કરાવી લે. એ બપ્પા ભટ્ટ ભટ્ટી પણ કહેતા હતા અને બપ્પા ભટ્ટ પણ કહેતા હતા. પોતે આમ રાજાને વિચાર આવ્યો કે આ બપ્પા ભટ્ટ બહુ ઉત્તમ કોટીના શીલનું પાલન કરે અને બહુ જ વિશુદ્ધ જીવનનું એનું પોતાનું જીવન છે કે કોઈની સાથે અપશબ્દ બોલવાના નહીં, ગાળો બોલવાની નહીં, કોઈનો શીલ ભંગ કરવાનો નહીં. અને એ રીતે આ આપણા દેશની અંદર, રાજ્યની અંદર એનું માન ખૂબ વધતું જ જાય છે, વધતું જ જાય છે. તો ભવિષ્યની અંદર એવું પણ બને કે એને માનનારા લોકો એટલા બધા આગ્રહી બની જાય કે કોઈ રીતે આ બપ્પા ભટ્ટને આપણે રાજ્ય સોંપીએ અને આ આમ રાજા છે એનો અહીંયાથી નિકાલ કરી દઈએ. આમ રાજાને ખબર પડે કે આવી રીતે ભવિષ્યમાં થાય, કલ્પના
તો મારું શું થાય? એટલે આ જે બપ્પા ભટ્ટ છે એના ઉપર આપણો પૂરેપૂરો કબજો થવો જોઈએ. આપણું જોર બધો એના ઉપર ચાલવું જોઈએ. એટલે એને એક વેશ્યાને તૈયાર કર્યો, પુરુષનો વેશ પહેરાવ્યો, પુરુષનો વેશ. અને પછી એને કહ્યું કે રાતના બીજો પહોર જ્યારે ચાલુ થઈ જાય અને લોકો સુઈ ગયા હોય, ઊંઘી ગયા હોય, તારે એને ત્યાં એનું કામ કરવા માટે તારે નોકરી કરવાની. આવી રીતે શીખવાડીને એક બે દિવસ પછી એને એમ કહ્યું કે તારે હવે પુરુષનો વેશ ધારણ કરવાનો. અને રાતના જ્યારે આ બપ્પો ભટ્ટ સુઈ ગયો હોય ને ત્યારે એની બાજુમાં જઈને બેસી જવાનું. અને એને ઊંઘ આવી ગઈ હોય તો પગ દબાવવાનું ચાલુ કરવાનું. એને તો પૈસા જ મળવાના હતા એક વેશ્યા જેવી બાઈને. એટલે તો પહોંચી ગઈ રાત્રે ત્યાં આગળ. અને પેલા એની રૂમમાં સુઈ ગયેલા બપ્પા ભટ્ટ એના પગ પકડીને દબાવવાનું ચાલુ કર્યું. એકદમ બપ્પા ભટ્ટની આંખો ઉઘડી ગઈ કે આ શું કોણ છે? જોયે તો પુરુષનો વેશ છે. પણ એને કહ્યું કે ચાલ તો અહીંયાથી બહાર નીકળ. તો કે કેમ? મને ખબર પડી ગઈ કે તો પુરુષ નથી પણ સ્ત્રી. પુરુષનો હાથ લાગે તો એના ઉપરથી પણ અમે પકડી લઈએ કે આ પુરુષ છે. રાતના બહુ ઘોર અંધારું હોય ને એવા ઘોર અંધારાની અંદર પણ જો પુરુષ અમારું કાંઈ તો પગ પકડે ને કે હાથ પકડે તો એનાથી અમને ખબર પડી જાય કે આ પુરુષ છે. તે ભલે પુરુષના કપડા પહેર્યા છે પણ તારો હાથ એટલો કોમળ છે કે હું સમજી ગયો કે આ કોઈ સ્ત્રી છે. અને આજે પુરુષના કપડા પહેરીને અહીંયા નાળી મારા શયન ખંડની અંદર આવી છે. પણ તું સ્ત્રી છે, ચાલ નીકળ અહીંયાથી. તારે ફરીથી અહીંયા પગ મૂકવાનો. અને એ ગઈ પછી બીજે દિવસે આમ રાજા પાસે શું કર્યું તો કે એને તો મને ગુસ્સાની અંદર કહી દીધું કે ચાલ નીકળ અહીંયા. તું મને ભ્રષ્ટ કરવા આવી છે અહીંયા નારી. ખબરદાર જો ફરી વાર અહીંયા નારી અમારી પાસે આવી છે ને તો તારા હાલ બેહાલ કરી નાખી. એટલું સમજીને રાખજે. આમ રાજા તો ભડકી ગયો. આવે ઉત્તમ રૂપાળી વેશ્યાને મોકલી ત્યાં નારી તો ગમે તેવો માણસ હોય સિદ્ધાંતવાદી પરંતુ આની જાળમાં ફસાયા વગર લગભગ રહે જ નહીં. એને રાજાને ખબર છે કે બધા કોઈ ગમે એટલા પ્રામાણિક હોય, ગમે એટલો સૌમ્ય સ્વભાવ હોય, ગમે એટલા બીજાની સાથે હળી મળીને રહેતા હોય પણ આ મુદ્દો તો એવો છે કે ગમે એવો ઉત્તમ જીવ હોય તોય પણ એ લક્ષી ગયા વગર તો રહે જ નહીં. અને એના માટે મેં આ એક કાવતરું રચ્યું પણ નકામું ગયું. અને ઉપરથી આ વેશ્યા છે
એનું એને જબરદસ્ત અપમાન કર્યું. બહાર નીકળ અહીંયાથી, નહીં તો દંડો લઈને ઊભો થઉં છું હમણાં. સમજી લે, તું મને છેતરવા અહીંયા ગાડી આવી છે. કોને તને મોકલ્યું? તો એને તો કહી દીધું કે રાજાએ મને મોકલેલી, પણ આ કપડાં પહેરીને જવાનું એમ કીધેલું, એટલે હું આવા પુરુષના કપડાં પહેરીને અહીંયા રાત્રે આવીશ. એ વખતે તો કઈ લાઈટ ને બધી એવી તો સગવડ હતી નહીં, એટલે રાત્રે કઈ બધું દેખાય તો નહીં. દીવો બળતો હોય, એ દીવાની અંદર થોડું ઘણું અજવાળું હોય, હું ખબર પડવાની છે કે આ કોણ છે. એ રીતે એને કાવતરું ઘડેલું, પણ હાવ નિષ્ફળ ગયું કાવતરું. કેમ નિષ્ફળ ગયું? એ બપ્પા ભટ્ટ એ પોતે કેટલા બધા સાવધાન. મારે આ મનુષ્ય ભવ બગાડવો નથી, મારે આવું કલંક કે એ મારે માથે લેવું નથી, અને મારે આવી રીતે બીજાના શિરનું ખંડન કરવું પણ નથી. જેને પણ આને મોકલી હોય એને અહીંયાથી બહાર કાઢો, બીજી વાત જ નહીં. નહીં તો જો કાંઈ પણ મારા હાથે ખરાબ કામ થયું તો આખા ગામની અંદર રાજા છે ને એ આના દ્વારા વાત ફેલાવી જશે. આ બહારથી રૂપાળો દેખાય છે, પણ અંદરથી બહુ કાળો. અને આ કાળીઓ એ ક્યારે કોનો શિરનું લૂંટફાટ કરે કશું કહેવાય નહીં. મને પણ આના દાખલાની ખબર પડી ગઈ. એટલે ગામવાળાએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. એની પાસે તમારા ઘરની કોઈ પણ દીકરી વગેરે જવી જોઈએ નહીં, નહીં તો એ લૂંટારો થઈ ગયો છે. લૂંટારો લૂંટી લીધા વગર રહેશે ને. આ બધી સમજણ આમ રાજાને આવી બધી સમજણ પડે, કારણ જેવો હું છું એવા બીજા. બીજું તો હું આ બધા ધંધા કરું છું તો આ તો મારો મંત્રી છે. મંત્રી શું નહીં કરે? એ પણ સમજે કે મારા ઉપર રાજાના 4 હાથ છે ને, એટલે રાજાને ખબર પડશે તોય પણ એ કાંઈ બોલવાનું નથી. આવી રીતે એને ફસાવવાના માટે યોજના કરી, પણ નિષ્ફળ ગઈ. ત્યારે બપ્પા ભટ્ટ એને પણ હૃદયની અંદર વેદના થઈ. હું જૈન ધર્મી છું, જૈન ધર્મના આચારોનું પાલન કરું છું. ક્યારે પણ હું પોતે કોઈના શિરનું ખંડન કરતો નથી, અને એવા લંપટ લોકોને સાથે મારે કોઈ મિત્રાચારી એ હું કરવા દેતો નથી, કરતો પણ નથી. પણ હવે તો આ રાજા શું કરી નાખે કઈ કહેવાય નહીં. તો એના કરતા જે ગુરુ ભગવંત છે, આચાર્ય ભગવંત છે, અહીંયા રહેલા છે, હું એમની સલાહ લઈ લઉં. બીજે દિવસે પહોંચી ગયા આચાર્ય ભગવાન પાસે, વાત કરી દીધી. અને આચાર્ય ભગવાન તને એને હાથ જોડીને વિનંતી કરી કે ભગવાન, આ એક બાજુ આ રાજા આવો કાવતરા ખોર છે, હું એનો મંત્રી છું, પણ મારા ઉપર પૂરેપૂરો અંકુશ અને નિયંત્રણ કરવાના માટે એ સમજે છે કે મારા કરતા પણ આ બપ્પો ભટ્ટ વધારે હોશિયાર
તૈયાર છે. એટલે અનેક વાર મારે એવું કામ કરે તો હું એની સલાહ લઉં, પણ એની સલાહ લેતા લેતા વર્તમાન કાળની અંદર આ ગામના લોકોમાં મારા કરતા પણ વધારે માન સન્માન એ આ બપ્પા ભટ્ટ મંત્રીને આપવામાં આવે તો ભવિષ્યની અંદર મારું રાજ પણ પડાવી લે તો કાંઈ આશ્ચર્ય નથી. આ રાજા આવું સમજીને બેઠો હોય ગુરુદેવ, તો મારે હવે સંસારમાં રહેવું નથી. આપે ઘણી વાર મને ઉપદેશ આપ્યો કે આખરે તો આ મનુષ્ય ભાવમાં ઉચ્ચ કોટીના આચારનું પાલન એવું થાય કે જેનાથી ત્રીજા ભવે મોક્ષ થાય. આ ભવમાં તો મોક્ષ થવાનો નથી, પાંચમો આવે છે, પરંતુ ત્રીજા ભવે મોક્ષ થાય એવું ઉચ્ચ કોટીનું પોતે શીલ ધર્મનું પાલન કરે એવું આપે અમને કહેલું. હવે આજે મને બહુ અસર થઈ છે આપના વચનની. એટલે હવે મારે સંસારમાં રહેવું નથી. આપ મને જો દીક્ષા આપો તો આપનો ભવ ભવકાર માને કે મને આવા ઉન્માર્ગ એ ઉન્માર્ગ મારા ઉપર લાદવામાં આવતો હતો એનાથી હું બચી ગયો છું. તો આ રાજા ભવિષ્યની અંદર ફરી વાર મારા માટે કેવા કાવતરા બનાવશે કોને ખબર છે. તો ગુરુદેવ હવે મારી એક જ ઈચ્છા છે કે આ સંસાર છોડીને આપણા ચરણોની અંદર બેસી જાઉં અને આપ મને દીક્ષા આપો. એના માટે હું આપણે બે હાથ જોડીને વિનંતી કરું. ગુરુદેવ સમજી ગયા આ સંસારની અંદર આવા બધા ધંધાઓ છે કે કોઈ ગામ નગર એવું નથી કે જ્યાં ન ચાલતા હોય. અને એ રીતે જે ઉત્તમ આત્માઓ હોય છે એ પણ આવા કાવતરાઓમાં ફસાયા વગર રહેતા નથી. આને એનો અનુભવ થઈ ગયો. હવે પેલા ઘણી વાર વાત કરતા હતા કે ભાઈ આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોટીનો ધર્મ હોય તો એ સંયમ ધર્મ. એ સંયમ ધર્મનું પાલન વિશુદ્ધપણે જે કરે છે, ગુરુ ભગવંતના વચનોને આજ્ઞાનું સારામાં સારું જે પાલન કરે છે એનો વહેલામાં વહેલો મોક્ષ થાય. પછી એને સંસારમાં ભટકવાનું, રખડવાનું કે પછી જનાવરના ભાવ, પંખીઓના ભાવ કે પછી કાદવ કિચડની અંદર પેદા થનારા કીડાઓ આવા ભાવો એના થતા નથી. એને પણ આજે ખરેખર હૃદયની અંદર આ ભાવ પ્રગટ થયો છે કે હવે મારે સંસારમાં રહેવું નથી. આ સંસારમાં રહ્યો અને જો રાજાએ બનાવેલી માયા જાળમાં જો ફસાઈ ગયો હોત ને તો કદાચ રાજાએ ભવિષ્યની અંદર મારું ધણોત અનોત કાઢી નાખ્યું હોત. રાજાને તો એવું છે કે આ મંત્રી હોશિયાર ઘણો છે, પણ એના કારણે લોકો મારી ઉપેક્ષા કરીને એના તરફ ખેંચાય છે કે એ કામ બધા કરે છે. તો આને હવે આપણા ગામમાંથી બહાર કઢેડી મૂકવો જોઈએ અને એના માટે આ કાવતરું રચેલું. એ બધી વાત આચાર્ય મહારાજ જાણી ગયા
એમને કહ્યું કે આ સંસાર અસાર છે એવું શાસ્ત્રોની અંદર અનેક વાર અનેક કર્તાઓએ લખેલું પણ છે. અને જે ભણેલા ગણેલા આચાર્યો સાધુઓ છે એમના મોડેથી આ વાત અનેક વાર તમારે સાંભળવા તમને મળી હશે કે આ સંસાર અસાર એની અંદર બધા એકબીજાની સાથે ઠગાઈ કરવા, એકબીજાની સાથે છેતરપિંડી કરવાના માટે, એકબીજાને ઉલ્લુ બનાવવાના માટે આ સંસારમાં કઈ ઓછા લોકો નથી. અને હવે આજે તને જ્યારે આવી ઉત્તમ ભાવના થઈ છે તો તારા પરિવારને સાથે તો એક વાર અહીંયા ફરીથી આવી જાય અને પરિવાર પોતે પણ સમજશે. આમ અમે તને દીક્ષા આપી દઈએ અને પરિવાર આવતીકાલે અમારી સામે મોટી પંચાયત લઈને આવે, કોને પૂછીને તમે એને દીક્ષા આપી, એવું કદાચ થાય તો અમારે પણ સહન કરવાનું આવે ભાઈ. એટલે તમે કહું છો કે તારા પરિવારને સાથે લઈને અહીંયા ગાડી આવી જાય. બીજા ત્રીજા દિવસે એના પરિવારને સાથે લઈ અને પોતે પહોંચી ગયા. આચાર્ય ભગવાને એના પરિવારને કહ્યું કે જો આ તમારા ઘરનું રક્ષણ, પણ એ આવીને અમને એમ કહે કે મને દીક્ષા આપો, મને દીક્ષા આપો. અરે ભાઈ, એનો પરિવાર જીવંત છે અને રાજ્યની અંદર એનું એટલું માન સન્માન છે અને આખો વીખીને અમે એને કેવી રીતે દીક્ષા આપી દઈએ? તમે બધા એના પરિવારમાં છો અને એની દીક્ષા લેવાની ભાવના છે. તમારે બધાએ પરિવાર સ્વરૂપે બધા રહો છો તો એકબીજાનું હિત અને કલ્યાણ જોવું જોઈએ કે પછી એકબીજાની ભૂલો, એકબીજાની ક્ષતિઓ અને એકબીજાના એવા પ્રોપેગન્ડાઓ એ જોયા કરવાનું હોય છે. તમારે જો આ એને હવે સંયમ લેવાની ભાવના થઈ છે, પણ મેં એમને કીધું કે ભાઈ તમે એક ખાનગીની અંદર સંયમ આપી દઈએ તો લોકોની અંદર શું વાત ચાલુ થાય કે જો આ જૈનાચાર્ય આવા એને ચેલાઓનો બહુ લોભ લાગ્યો છે. ચેલાઓનો એટલે અમને પૂછ્યું પણ નહીં, કોઈને કીધું પણ નહીં અને એમને દીક્ષા આપી દીધી. એવો અભ્યાસ અમારાથી લેવાય નહીં. એટલે એમને કહ્યું કે તમે પરિવારની સાથે આવો અને પરિવાર જો અમને સંમતિ આપે તો અમે એને દીક્ષા જરૂર આપશું. અને એ દીક્ષાની અંદર તો પછી કોઈ એવા પૂછી આવો કે એનો સંસર્ગ થવાનો નથી. અમારી સાથે એને રહેવાનું છે અને અમારી સાથેના સાધુ ભગવાન તો બધા શીલવાન છે. એટલે ક્યારેય પણ એના સિંહનો ભંગ ન થાય એની જવાબદારી પણ અમારી. તમે બધા હા પાડી દો તો અમે એને દીક્ષા આપીએ. અને પરિવાર વાળાએ થોડી આનાકાની કર્યા પછી સ્વીકારી લીધું. આચાર્ય ભગવાન એમને દીક્ષા આપી દીધી અને એટલો સરસ એટલો હોશિયાર તો હતો જ, મંત્રીપણાની અંદર હતો એટલે અને ભણવામાં પણ ખૂબ હોશિયાર. એને ઘણા બધા સંયમનું પોષણ કરે, પુષ્ટિ કરે એવા ગ્રંથો અને સાથે આ વિશ્વનો સ્વભાવ કેવો એ બધી વાત સંભળાવીને તૈયાર કરી દીધા થોડા વર્ષોની અંદર. અને પછી છેલ્લે આચાર્ય પદવી આપી દીધી. બપ્પા ભટ્ટ સુરી તરીકે
એમની જૈન શાસનમાં આજે પણ પ્રસિદ્ધિ. આ શાસ્ત્રકારે જે લખ્યું છે એ ક્યારેય પણ પૂછી આવો છે એનો સંસર્ગ પણ કરવો નહીં. અને આ મંત્રી બપ્પા ભટ્ટ રાત્રે પુરુષના વેશમાં આવે અને પછી એને ખબર પડે કે આ રાજાએ આવું આવું કરીને મોકલી છે એને અહીંયા, તો ચાલો અત્યારે લાભ લઈ લઈએ આપણે. આવો એને વિચાર સરખો આવ્યો નહીં અને આખરે દીક્ષા લઈ ઉત્તમ કક્ષાના સંયમનું પાલન કરીને આચાર્ય થયા અને આચાર્ય થઈને જૈન શાસનની ખૂબ પ્રભાવના કરી. આવા મહાપુરુષને આપણા કોટી કોટી વંદન. વિતરાગ પરમાત્માની વાણી વિરુદ્ધ નિષ્ઠાનું ઉત્તમ. શાસન દેવકી સ્વામી स्वयं अवसर भगवान मुक्ताया द्वयं प्राणी वर्गारे संपन्न ज्ञानादीन अनवदग्धम देयमद्धम चावरंत संसार गंतान विधि वदेभ्या तम ज्या विद्याय चरणेन चेव. अनंत तुकारी प्राणा देवादिदेव चरण तीर्थाधिपति सर्वज्ञ सर्वदर्शी सर्वपारगामी एवं वीर प्रभुना चरणों में अनंत वंदन. कोई एक जगह कोई माता પોતાના દીકરાને પ્રેમથી સારામાં સારું ખાવાનું ખવડાવી દે. ગરમ ગરમ રોટલી બનાવીને જમાડી રહી હતી અને દીકરો ગરમા ગરમ રોટલી થાળીમાં આવી શરૂઆત કરેલી જમવાની અને માતાએ કંઈક એવા પ્રકારના મુખમાંથી શબ્દો કાઢ્યા, ખાવું વાસી, રહેવું ઉપવાસ. દીકરાને તો એમ લાગ્યું કે આ માતા કંઈક સૂત્ર ગોતતી હશે, કારણ કે આમ ચાલુ દિવસ આખો દિવસ હોય એમાં સમય ન મળે એટલે આ રોટલી બનાવતા બનાવતા આ સૂત્ર ગોતતી લાગે. બીજી રોટલી આવી, માતા ફરીથી મોટેથી બોલી, ખાવું વાસી, રહેવું ઉપવાસ. એટલે દીકરો વિચાર કરે, ખાવું વાસી, રહેવું ઉપવાસી, આ શું બોલે છે? ફરી પાછો હજી અડધી મિનિટ એકાદ મિનિટ જે હશે, ફરી પાછું માતા
જાણે કે એને જ સંભળાવતી હોય રીતે બોલી, ખાવું વાસીને રહેવું ઉપવાસી. હવે દીકરાને લાગે કે આ માતા કંઈ ગોગતી નથી, મને કહી રહી છે. એટલે એણે ખાવાનું અટકાવીને માતાને પૂછ્યું કે માતા, તું શું કહી રહી છે મને? ખાવું વાસી, રહેવું ઉપવાસી. માતાને લાગ્યું કે આ બરાબર હવે સાંભળ્યું છે એણે, એટલે એને કીધું, તું ખાઈ લે, પછી વાત કરું. પણ આ તો નવી પેઢીનું, એટલે એને તો આમ ચાનક ચડે, એટલે એને તો ખાવાનું અટકાવી દીધું. ના, હું નહીં વાપરું, હમણાં ખાવાનું નહીં ખાવ. તું પહેલાં મને કહે, તારી સામે ગરમા ગરમ રોટલી ખાઈ રહ્યો છું અને તું કહે છે ખાવું વાસી, અને હું ખાઈ રહ્યો છું, મોઢામાં નાખી રહ્યો છું કોળિયો, અને છતાં પણ તું કહે છે રહેવું ઉપવાસી. નહીં, આ બરાબર નથી લાગતું. કંઈક તું કહેવા માંગે છે, શું કહે છે જરા મને કહે. અને ત્યારે માતાએ કીધું કે જો દીકરા, ખાવું વાસી એટલે પૂર્વમાં જે કંઈ પણ તે પુણ્ય ઉપાર્જન, પુણ્ય બંધ કર્યો હશે એ અત્યારે તને મળી રહ્યો છે, ખાવા મળી રહ્યો છે, એટલે કે ભોગવવા મળી રહ્યો છે. જે આડા હાથનું કે સીધા હાથનું શુભ કાર્ય કર્યું હશે, કે જેને કારણે શુભ કર્મ બંધ થયો, એ અત્યારના તું ભોગવી રહ્યો છે. અને એને જ કારણે જન્મતાની સાથે તને સારા માતા પિતા વગેરે બધું જ સારું મળેલું છે. ખાવા પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, બધી જ અનુકૂળતા તને મળી રહે. એટલે તું અત્યારના જે કંઈ પણ ભોગવી રહ્યો છે એ પૂર્વમાં જે કંઈ પણ ભેગું કરી રહેલું હોય છે, ભેગું કરેલું હોય છે પુણ્ય કર્મ, એને તું ભોગવી રહ્યો. રહેવું ઉપવાસી એટલે શું? એટલે માતાએ કીધું, તું પૂર્વનું બધું અત્યારના ભોગવી રહ્યો છે, વર્તમાન કાળમાં તું શું એવા પ્રકારનું નવું ઉપાર્જન કરી રહ્યો છે? જેમ શરીરને પુષ્ટ કરવા માટે ખોરાકની જરૂર પડે, એનાથી શરીર પુષ્ટ થાય. આત્માને પુષ્ટ કરવા માટે ધર્મની જરૂર પડે, કે જેનાથી આત્મા પુષ્ટ થાય. અને જો શરીરને ખોરાક ના આપવામાં આવે તો એ શરીર એવા પ્રકારનું નબળું પડતું જાય, દુબળું પડતું જાય. એવી જ રીતે આત્માને જો ધર્મ ન કરાવીએ, એટલે કે આત્માને ધર્મનો ખોરાક ન આપીએ અથવા અધર્મ કરાવીએ, તો એનાથી એ એવા પ્રકારનું આત્મિક શરીર એ નબળું પડતું જાય. દીકરાએ પૂછ્યું કે ભાઈ રહેવું ઉપવાસીનો મતલબ શું? તો પછી કે તું અત્યારે નવું કયું પુણ્ય ઉપાર્જન કરી રહ્યો? તારા જીવનમાં કયા નવા એવા પ્રકારના પુણ્ય હવે એ જીવનમાં સ્થાન લઈ રહ્યા છે કે જેને કારણે તું આવા પ્રકારના ત્યાં જે કોઈ પણ અત્યારના બાહ્ય અનુકૂળતાઓના ભોગોને પ્રાપ્ત કરી રહ્યો છે, બધું ભવિષ્યની અંદર પ્રાપ્ત કરી શકે. ખાવું વાસી, જૂનું બધું તું ભોગવી રહ્યો છે, નવું કાંઈ ઉપાર્જન કરતો નથી, એટલે રહેવું ઉપવાસી. દીકરાએ કાન પકડ્યા. જે કંઈ પણ વર્તમાન કાળમાં આપણે ભોગવી રહ્યા છે, કે ખાઈ રહ્યા છે, કે જે અનુકૂળતા મેળવી રહ્યા છે, બધું પૂર્વના કાળમાં તેવા પ્રકારની જે કંઈ પણ પુણ્ય રાશિ ભેગી કરેલી હોય એના ઉદય સ્વરૂપે હોય છે. યાદ રાખવાનું છે, જે કર્મ બંધાયેલું હોય એ જ ઉદયમાં આવતું હોય છે. ત્યાં આમ એક જગ્યાએ એક સંત શાંતિથી બેઠા હતા અને એક યુવાને આવીને તે આગળ પૂછ્યું, તમે આ ધર્મની, કર્મની આટલી બધી વાતો કરતા હોય છો, આટલી બધી સરસતાની વાતો કરો છો, તો મને ખાલી એટલું જણાવો ને કે વ્યક્તિ કર્મનો ગુલામ કે કર્મનો માલિક? જીવ એ કર્મનો ગુલામ કે કર્મનો માલિક? હા, બેવ કઈ રીતે? એટલે આપણે ગુલામ પણ છીએ અને માલિક પણ છીએ. શું લાગે? બેવ? દૂધમાં ને દહીંમાં બેવમાં પગ? આપણે કર્મના ગુલામ કે કર્મના માલિક? એટલે અત્યારના આપણે શું છીએ? કર્મના ગુલામ છીએ, કર્મના માલિક છીએ? એટલે
શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલું છે, જમ જમ સમયની જીવો આવી છે જેણ જેણ ભાવને સો તમી તમી સમય બંધે કમન સુહા સુહમ. સુદેશ માલાકારે જણાવેલું છે, જે સમય જીવ જેવા જેવા પ્રકારનો ભાવ કરે છે તે સમય જીવ તેવા તેવા પ્રકારનો કર્મ બંધ કરે છે. પેલા સંતે યુવાનને કીધું ઊભો થા. યુવાન ઊભો થયો. પછી એને કહ્યું કે તારો પગ ઊંચો કર. એટલે એણે જમણો પગ ઊંચો કર્યો અને જો જમણો પગ ઊંચો કર્યો ત્યારે સંતે કીધું આ જ પરિસ્થિતિમાં તારો ડાબો પગ ઊંચો કર. થઈ શકે? શક્ય જ નથી. એટલે સંતને પેલા યુવાને કહ્યું કે સંતજી આ રીતે તો કઈ રીતે શક્ય છે કે જમણો પગ ઊંચો હોય ને એ સમયમાં ડાબો પગ ઊંચો, જમણો પગ નીચે મૂકવો પડે પછી ડાબો પગ ઊંચો થાય. અને ત્યારે સંતે કહ્યું કે તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો, આમાં સમજાઈ ગયું? નહીં સમજાયું ને? સંતે કીધું કે જો કયો પગ ઊંચો કરવો એ તારા હાથની અંદરની વાત હતી. જમણો પગ ઊંચો કરવો હોય તો તું જમણો પગ ઊંચો કરી શકતો હતો, ડાબો પગ ઊંચો કર્યો તો ડાબો પગ ઊંચો કરી શકતો, પણ કયો પગ નીચો કરવો એ તારા હાથની અંદરની વાત હતી. જમણો ઊંચો કર્યો તો જમણો જ નીચો કરવો પડે, ડાબો ઊંચો કર્યો તો ડાબો જ નીચો. સમજાય છે? જે કર્મ બાંધ્યું હોય એ ભોગવવું જ પડે. ભૂતકાળમાં બંધાઈ ગયેલા બધા જ કર્મોના હું ને તમે ગુલામ છીએ. જે કંઈ પણ કર્મ બાંધ્યું હોય, શુભ બાંધ્યું હોય તો શુભના આપણે એવા પ્રકારના ગુલામ છીએ. એટલે કે એ શુભ બાંધ્યું હોય તો શુભ ઉદયમાં આવે, અશુભ બાંધ્યું હોય તો અશુભ ઉદયમાં આવે. ભૂતકાળમાં કયું બંધાઈ ગયેલું કર્મ છે એ આપણને તમને ખબર હોતી નથી. એટલે એ જે કોઈ પણ ઉદયમાં આવે એનો સ્વીકાર જ કરવો પડે છે. નવાઈની વાત એવી છે કે મારું ગમે તેવા પ્રકારનું ખરાબ હોય કે સારું હોય, મને સારું જ કર્મ ઉદયમાં આવે. બધાની ઈચ્છા આવા જ પ્રકારની છે. મને સારું જ કર્મ ઉદયમાં આવવું જોઈએ, બધી જ અનુકૂળતાઓ મળતી રહેવી જોઈએ. કોઈ એવા પ્રકારનું મને પ્રતિકૂળ હોય એવું કર્મ ઉદયમાં ન આવવું જોઈએ. પણ આપણને ખબર નથી. ભૂતકાળમાં જે બંધાયેલું હશે એ જ ઉદયમાં આવશે, નહીં બંધાયેલું તો ઉદયમાં આવવાનું નથી. પરંતુ જો ઉદયમાં આવ્યું છે તો ભૂતકાળમાં બાંધેલું હોય એ જ ઉદયમાં આવે. એ સિવાય કોઈ નવું કર્મ ઉદયમાં આવી શકે નહીં. જીવ એની પર ધ્યાન નથી આપતો. એને તો બસ મને ઉદય સારો થવો જોઈએ એવા પ્રકારનો જ ભાવ હોય છે. એ બંધ સામે નજર નથી રાખતો. જો બંધ કર્યો છે એવા પ્રકારનો ઉદય આવે. આમ નવાઈની કેટલી સરસની વાત એવા પ્રકારની છે. તીર્થંકર ભગવંત વીર પ્રભુને કાનમાં કીલા ઠોકાયા. ખબર છે ને? કીલા ઠોકાયા શેને કારણે? આગલા ભાવની અંદર શિશુ કાનમાં રડીને એમને એવા પ્રકારનું જે કંઈ પણ કર્મ ઉદયમાં આવ્યું, અશુભ કર્મ બંધ કરેલો હતો માટે અશુભ કર્મ ઉદયમાં આવ્યું. એમાં પેલા ગોવાળિયાનો વાંક કહેવાય કે ન કહેવાય? ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોક્યા તો વાંક કોનો? મહેશભાઈ ભગવાનના કર્મનો કે ગોવાળિયાનો? સીધી વસ્તુ છે. કોનો વાંક? કર્મનો વાંક છે. શ્રેણિક રાજાને સગો દીકરો રોજના 100 ફટકા મારતો હતો. તો એવા પ્રકારનો એ દીકરાને ખરાબ કહેવો કે પૂર્વના કર્મો? નિશ્ચયથી વાંચો. પૂર્વના કર્મો એવા પ્રકારના ખરાબ હોય. ગત સુકુમાર મુનિને માથે ખેરના અંગારા મુકાઈ ગયા. ખેરના અંગારા મુકાઈ ગયા. ખેરના અંગાર એટલે કોલસો. ને કોલસો મુકાયો એ મૂકનાર સગો સસરો હતો. અને સસરાએ આવા પ્રકારની ત્યાં આગળ ભયંકર પીડા આપી. તો પણ ગત સુકુમાર મુનિ શું વિચારે છે કે આમાં સસરાનો કોઈ વાંક નથી, વાંક મારા કર્મોનો છે. મહેતારે જ મુનિ છે. એમને માથે વાદળ વીંટળાઈ ગયું, ચામડું જોરથી વીંટળાઈ ગયું, આંખમાંથી ડોળા બહાર નીકળી ગયા. પણ એ તેવા પ્રકારના ત્યારે સોનીનો વાંક જોતા નથી. એ ત્યાં આગળ એક વાંક જોઈ રહ્યા છે કે આમાં મારો વાંક જ છે. મારા કોઈ પણ કર્મો હશે જેને કારણે મને આવા પ્રકારની પીડા થઈ રહી છે. એ સોનીનો કોઈ વાંક નથી. બીજા જે કોઈ પણ ઇતિહાસના પાત્રો જે જોઈ લઈએ, સીતા મહાસતીજી જંગલની અંદર એકલા મુકાઈ ગયા, એકલા મૂકી દેવામાં આવ્યા. અને એ પણ જુઠ્ઠું બોલીને, ખોટું બોલીને કે તમને યાત્રાએ લઈ જવાના છે, નહીતર તો એ મહેલમાંથી બહાર ન નીકળે. અને એવા પ્રકારનું કહીને એમને જંગલમાં લઈ ગયા. જંગલમાં લઈ જઈને એકલા મૂકીને જ્યારે પાછો જઈ રહ્યો હતો ત્યારે એ લક્ષ્મણ એ એવા પ્રકારનો રડવા માંડ્યો. ત્યારે સીતાજીએ કીધું કે કેમ રડે છે? ને ત્યારે લક્ષ્મણજી કે જે કૃતાંગવદન નામનો જે એમનો સારથી હશે એણે કહ્યું કે આપને અહીંયા આગળ યાત્રાના બહાને જંગલમાં એકલા છોડીને આવી જવાનું મને રામચંદ્રજીએ આદેશ કરેલો હતો. અને ત્યારે એવા પ્રકારના સીતાજી
રડતા નથી, એ સમજે છે કે નહીં, આ જે કંઈ પણ મારા એવા પ્રકારના ભૂતકાળના કર્મો ઉદયમાં આવ્યા છે જેને કારણે આવા પ્રકારની પરિસ્થિતિ હું નિર્દોષ હોવા છતાં પણ રામચંદ્રજી જેવા ભગવાન એ મને મા સતીને આવી રીતે રસ્તા ઉપર જંગલની અંદર એકલી છોડી દે છે. એ બધો જ વાંક કોનો છે? મારા કર્મોનો. કેટલી નવાઈની અને સરસની વાત છે. જ્યારે જ્યારે પણ ઇતિહાસના પાત્રોની અંદર આવા પ્રકારનું કંઈ પણ એ લોકોને દુઃખ પડ્યું છે ત્યારે ત્યારે દરેક વખતે બધાને જ એવા પ્રકારની ખબર પડી જાય છે કે આ બધા એમના કર્મો છે. સીતા માસજી તો એમના કર્મો છે, બાકી રામચંદ્રજી તો નિમિત્ત માત્ર છે. ગત સુકુમાર મુનિએ તો એમના ભૂતકાળમાં બાંધેલા અશુભ કર્મો છે કે બાકી તો દુઃખ આપનાર ખાલી ત્યાં આગળ બાહ્ય દુઃખ આપનાર છે, બાકી તો ખરેખર દુઃખ આપનાર છે નહીં. મહાવીર સ્વામી ભગવાન હોય તો એ ભોવાળિયાનો કોઈ વાંક નથી, એમના ભૂતકાળમાં બંધેલા કર્મનો વાંક છે. શ્રેણિક રાજા હોય તો દીકરાનો વાંક નથી, પોતાના કર્મનો વાંક છે. ઇતિહાસના જે કોઈ પણ પાત્રો છે દરેક વખતે આપણને કેટલી સરસવાની સદબુદ્ધિ હોય છે કે જે કોઈને પણ દુઃખ પડ્યું છે એ બધા એમના તેવા પ્રકારના ત્યાં આગળ પૂર્વમાં બાંધેલા કર્મનો વાંક છે, એમાં કોઈ દુઃખ આપનારો વાંક નથી. પરંતુ જ્યારે આ બધી પરિસ્થિતિ ધારો કે આપણી પર આવી પડે છે ત્યારે આપણને એવા પ્રકારનું યાદ આવે છે કે આ બધા ભૂતકાળના મારા બાંધેલા કર્મો એને કારણે મને દુઃખ પડે છે. દુઃખ આપનારનો કોઈ શું? તીર્થંકર ભગવંત વીર પ્રભુ, દુઃખ આપનારનો કોઈ વાંક નથી. ભગવાન અહીંયા આગળ બેના સ્થાનમાં કહી રહ્યા છે. બે પ્રકારના કારણે જીવ અશુભ કર્મ બંધ કરે છે. સૂત્ર પર જો આપણે ભગવાનના શબ્દોની સાથે એનો તાલમેલ કરવો હોય, ભગવાનના શબ્દોને પ્રાપ્ત કરવા હોય તો એ અહીંયા આગળ જણાવેલું છે. દુઈએ બંધે પન્નતે અને દોહિમ પ્રાણે પાવકમ્મમ બંધંતી. જીવો બે એવા પ્રકારના સ્થાનો છે. એકનું અધ્યયન આપણે મુલતવી રાખીએ, કારણ કે પૂરેપૂરું અધ્યયન જોવા જઈએ તો 4 મહિના સુધી ઘણો સમય ઓછો પડે. આ તો આપણે એમાંથી મહત્વના જે કોઈ પણ સૂત્રો છે એને જોયા છે. પહેલા અધ્યયનમાં 1નું સ્થાન, બીજા અધ્યયનમાં 2નું સ્થાન, અને આ 2ના સ્થાનની અંદર જણાવે છે 2 સ્થાનોને કારણે જીવ પાપ કર્મ બાંધે છે. 2 સ્થાન એવા પ્રકારના છે. કયા જણાવી રહ્યા છે? રાગેણ ચેવ દોષેણ છે. રાગને કારણે અને દ્વેષને કારણે. જ્યાં ક્યાંય પણ એ રાગ કરે છે અને જ્યાં ક્યાંય પણ એ જીવ દ્વેષ કરે છે ત્યારે ત્યારે એને અશુભ કર્મનો બંધ થાય છે. એ અશુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે એની પણ વાત કરેલી છે અહીંયા આગળ કે દોહિમ ઠાણીમ પાપમમ ઉદિરેંતી. આવા પ્રકારના જે કર્મ બાંધેલા હોય છે એ જ કર્મનો ઉદય આવતો હોય છે. પણ જ્યારે કર્મનો ઉદય આવતો હોય છે ત્યારે એ બંધની સામે નજર કરવા માટે તૈયાર થતો હોતો નથી. જો બંધ કરે છે એમ પોતે માને, મેં જ કર્મનો બંધ કરેલો છે ને તો જ મને ઉદયમાં આવે એવા પ્રકારનું માને, તો એને એવા પ્રકારને જેટલું પણ દુઃખ આવેલું છે બધું સહન કરવાની તૈયારી થઈ જાય, બધું સહન કરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ એ માનવા તૈયાર થતો નથી કે જે કંઈ પણ મને અશુભ કર્મ ઉદયમાં આવે છે, યાદ રાખવાની જરૂર છે, શુભ કર્મ બંધ કર્યો હોય તો શુભ ઉદયમાં આવે, અશુભ કર્મ બંધ કરેલો હોય તો અશુભ ઉદયમાં આવે. શુભને અશુભમાં ફેરવી શકાતા નથી, અશુભને શુભમાં ફેરવી શકાતા નથી. જમણો પગ ઊંચો કરેલો હોય જમણો પગ જ નીચો કરવો પડે, ડાબો પગ ઊંચો કર્યો ડાબો પગ જ નીચો કરવો પડે. બહુ સીધું ગણિત છે. આ 2+2 4ની ફોર્મ્યુલા છે. પણ જીવ જ્યારે જ્યારે અશુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આ વાત ભૂલી જતો હોય છે કે મેં જ કર્મ બાંધેલા હોય, મારા જ કર્મો હોય એ જ મને ઉદયમાં આવે. મારા કર્મો કોઈ બીજા ઉદયમાં લાવી શકે નહીં, બીજા ઉદયમાં આવે પણ નહીં, બીજાને ઉદયમાં આવે પણ. આ પ્રશ્ન 2600 વર્ષ પછી પૂછાવાનો હશે. ભગવાનને જાણકારી હશે એટલે ભગવાને જવાબ આપી દીધેલો છે. એ તમને સૂત્રની સાથે આ કર્મોની નિજરાની વાત કરી. બંધની વાત તો ખબર પડી ગઈ લાગે છે, તો નિર્જરાની વાત. એવમ દોહિમ પ્રાણેહિમ પાવમ કમ્મમ નિજ્જરંતી. 2 સ્થાનથી જીવ કર્મોની નિજરા, પાવ કર્મ કે શુભ હોય કે અશુભ હોય, કર્મની નિજરા કરે છે. નિજ્જરંતી અપોગામિતે ચે વેણાતે વકામિતે ચે વેણાતે. 2600 વર્ષ પહેલા આ પ્રશ્નનો જવાબ અપાયેલો છે. તીર્થંકર ભગવંતે જણાવેલું છે કે કર્મના બંધને આપણે થોડું ઘણું જાણ્યું,
બંધની વિશે આપણે એવા પ્રકારના ત્યાં હવે જાણી લીધું. બંધ હવે આપણા હાથમાં નથી, તો હવે આપણે કરવાનું શું છે? એક તો એવા પ્રકારનું કાર્ય કરવાનું છે કે નવું કર્મ બંધાય નહીં એનું ધ્યાન રાખવાનું. જે આપણા હાથની અંદરની વાત, આપણા હાથમાં કર્મનો કયા કર્મનો ઉદય લાવવો મારા તમારા હાથની અંદરની વાત નથી. કયા કર્મનો બંધ કરવો મારા તમારા હાથની અંદરની વાત. બસ કયો કર્મ બંધ કરવો. હા, પાછું એ પણ સમજી રાખો કે મારે શુભ કર્મ આમ અહીંયા આકાશમાં કર્મોની વર્ગણાઓ એટલે કર્મના રજકણો આકાશમાં પડેલા છે અને બધા મારે શુભ કર્મ આમ બાંધી લેવા છે મારા આત્માની અંદર, એ અશક્ય છે. આભોગ પ્રયત્નથી ઉપયોગપૂર્વક આપણે આવા પ્રકારના શુભ કર્મો બાંધી શકતા નથી. ધર્મ કરીએ તો જ શુભ કર્મ બંધાય. કર્મની જરા પણ થાય છે, પણ ધર્મની આરાધના, ધર્મ મનોવચન કાયાથી શુભ ભાવો કરીએ તો એનાથી શુભ કર્મ બંધ થાય છે. મહાપુરુષે જણાવે જે સમય જીવ જેવા પ્રકારનો ભાવ કરે તે સમયે જીવ તેવા પ્રકારનો કર્મ બંધ કરે છે. શુભ ભાવ કરે તો શુભ કર્મ બંધ કરે છે, અશુભ ભાવ કરે અશુભ કર્મ બંધ કરે છે. છેલ્લા 24 કલાકની અંદર આપણું પોતાનું એનાલિસિસ કરીએ. 24 કલાકની અંદર શુભ ભાવો કેટલા હતા અને આપણા અશુભ ભાવો કેટલા હતા. ક્રેડિટ ખાતું ત્યાં આગળ આમ વજનદાર થશે કે ડેબિટ? શું લાગે? શુભ ભાવો છેલ્લા 24 કલાકની અંદર કે જેટલા પણ વર્ષો ગયા, જેટલા પણ કાળ સમય ગયો, શુભ ભાવો વધારે થાય કે અશુભ ભાવ વધારે થાય? શુભ ભાવોની શક્યતા વધારે કે અશુભ ભાવોની શક્યતા? યાદ રાખવાની જરૂર છે, ડિફોલ્ટથી અશુભ ભાવો કાયમ માટે આપણી અંદર રહેવાના છે. સો ડિફોલ્ટથી એટલે ખબર છે ને? ડિફોલ્ટ એટલે શું? ડિફોલ્ટરની વાત નથી, ડિફોલ્ટથી સહજ રીતે આપણે જો આમ ઉપયોગપૂર્વક પ્રયાસ નહીં કરીએ તો અશુભ ભાવો હંમેશ માટે આપણા અંતરાત્માની અંદર રહેલા છે, ચાલતા જ હોય. શુભ ભાવો કરવા માટે હંમેશા પ્રયાસ કરવો પડે અને એવા પ્રકારના શુભ ભાવોનો જેટલો પ્રયાસ થાય એટલો આપણો શુભ કર્મનો બંધ થવાનો છે. પણ જો એવા પ્રકારના પ્રયાસને આપણે છોડી દઈશું તો એ તેવા પ્રકારના ન્યુટ્રલ નથી રહેવાના, એ અશુભ ભાવો જ આગળ વધવાના છે. મારે હંમેશ માટે ગમે તેવા પ્રકારનું બાહ્ય નિમિત્ત મળે, ભાવોને શુભ જ રાખવા. એ સીતા મહાસત્યએ, દક્ષકુમાર મુનિએ, મેઘરાજ મુનિએ કે એવા પ્રકારના શ્રેણીક રાજા હોય, જ્યારે જેવા પ્રકારની બાહ્ય પરિસ્થિતિના નિર્માણ થયા એ લોકોને બધાને અશુભ બાહ્ય પરિસ્થિતિ ભયંકર હતી, છતાં પણ એ લોકોએ અશુભ ભાવ નહીં કર્યા. બાહ્ય પરિસ્થિતિ કઈ ઉદયમાં લાવી આપણા હાથની અંદરની વાત નથી, પરંતુ આપણે એ સમયે કયો ભાવ કરવો આપણા હાથની અંદરની વાત છે. બાહ્ય પરિસ્થિતિને શુભ બનાવી નાખવી ઇમ્પોસિબલ. ગરમી પડવાની કે પડવાની, વરસાદ પડવાનો છે પડવાનો, સામેવાળો વ્યક્તિ હેરાનગતિ કરવાનો છે તો કરવાનો છે. ત્યાં આગળ એને કોઈ પણ હિસાબે પરિવર્તન લાવવું એની અંદર આપણે માટે બહુ મુશ્કેલ છે, પણ આપણી મનની સ્થિતિને બદલવી એ આપણે માટે શક્ય છે. આપણે પ્રયાસ ન કરીએ બહારની પરિસ્થિતિને બદલવાનો, વ્યક્તિને બદલવાનો પ્રયાસ કરીએ કે મનની સ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ વધારે પડતો? જે સમયે જીવ જેવા પ્રકારનો ભાવ કરે. મહાપુરુષોએ તો આ બધા જ ઉદાહરણો એના માટે જ જણાવેલા છે કે જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિના આ બધા જ જીવોની અંદર બાહ્ય પરિસ્થિતિ ભયંકર નિર્માણ થઈ તો પણ એ સમયે એવા પ્રકારના શુભ ભાવને પકડી રાખવાનો પ્રયાસ કર્યો કે જેને કારણે એ બધા જ તેવા પ્રકારના બચી ગયા. આ તો અશુભ ઉદાહરણ છે. શુભ ઉદાહરણ પણ છે. આમ બાહ્ય પરિસ્થિતિ અશુભ હોય એટલે કે વિપરીત હોય ત્યારે સારા ભાવ કરવા શક્ય છે કે બાહ્ય પરિસ્થિતિ સારી હોય ત્યારે સારા ભાવ કરવા શક્ય છે? બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે સારા ભાવ કરવા. 7 કન્યાઓના હાથ એ હાથમાં લઈને બેઠેલો હતો અને લગ્ન કરી રહ્યો. બાહ્ય પરિસ્થિતિ કેવી છે? અને એ સમયે ત્યાં આગળ કેવા પ્રકારનો ભાવ થાય? 7 કન્યાનું એક સાથે પાણી ગ્રહણ કરી રહ્યું. પાણી ગ્રહણ એટલે ખબર?
વાણી એટલે હાથ, હસ્તમેળાપની ક્રિયા. 7 કન્યાઓ એની સાથે પરણી રહી હતી અને 7 કન્યાઓ પરણી રહી હતી એ સમયે એ હાથની અંદર બધાના હાથ હતા અને એ સમયે ત્યાં આગળ જો કોઈ પણ અન્ય જીવ હોય તો એવા પ્રકારનો વિચાર કરે કે બસ આજની રાત પડે અને દેવલોકમાં દેવ જેવું મારું પુણ્ય. જેટલા પણ આજ સુધીના અરમાનો છે બધા જ પૂરા થઈ જશે. અશુભ એવા પ્રકારના ત્યાં ભાવ, શુભ ભાવ તો સવાલ જ નથી આવતો એની અંદર. બાહ્ય પરિસ્થિતિ જો વધારે સારી હોય ને તો એની અંદર અશુભ ભાવ થવાની શક્યતા વધારે. જેટલી બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ થતી આવે ને એટલા અશુભ ભાવની શક્યતા વધારે છે. આપણને બહુ સહજ રીતે ખ્યાલ આવી શકે એમ છે. ધારો કે આજે એક સરસ ચાનો સોદો થયો અને પૈસાની અનુકૂળતા થઈ. પૈસાની અનુકૂળતા જેવી સારામાં સારી થઈ હોય કે તરત જ એને બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર આવે કે એને દાન કરી લઈએ તરત એવા પ્રકારનો વિચાર આવે. વિચાર કયો આવવાનો છે? સૌથી પહેલા સ્વાસ્થ્ય સારામાં સારું છે તો એને સારામાં સારું બધું ખાઈ લેવાનો વિચાર આવે કે સરસ ચાનું સારામાં સારું તપ કરી લઈએ, તપમાં આગળ ઝૂકી જઈએ. ભલે 2 બારી પૂરી થઈ ગઈ પણ પછી હવે નહીં તેવા પ્રકારની બારીમાં તો આપણે આગળ એ નામ ન લખ્યું તો લખાવી દઈએ અથવા 44 18 જોઈએ એવા પ્રકારનો જે અષ્ટાપદ તપ છે એ તો કરી લઈએ. ત્યાં એને શરીર સારું હોય તો તપ કરી લેવાની ઈચ્છા થાય કે ખાવા પીવાનું બધું સારું. એને બીપીનો પ્રોબ્લેમ ન હોય તો સારામાં સારી મીઠાવાળી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય. સુગરનો પ્રોબ્લેમ ન હોય તો એને મીઠાઈઓ ખાવાની ઈચ્છા થાય કે સુગર બીપીનો પ્રોબ્લેમ નથી તો તપ કરી લઈએ એવા પ્રકારની ઈચ્છા થાય. શું લાગે? કેમ શું થયું પાછળ? હા, જ્યારે જ્યારે અનુકૂળ પરિસ્થિતિઓ આવે છે, બાહ્ય પરિસ્થિતિઓ અનુકૂળ થાય છે ત્યારે મનને શુભ વિચારોમાં રાખવું વધારે હતું. અને જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ પ્રતિકૂળ થાય છે ત્યારે શક્યતા છે કે ત્યારે કદાચ એવા પ્રકારના ત્યાં શુભ વિચારો આવી શકે. આવે જેવા પ્રકારનો જરૂરી નથી. બાકી સગો દીકરો પોતાને એવા પ્રકારનો એક રોજના 100 ફટકા મારતો હોય, શુભ વિચાર આવવાની શક્યતા શું શક્યતા રહે? એક ફટકો ત્યાં આગળ મારે સગો દીકરો, જે દીકરાને જન્મતાની સાથે જ ઉકરડામાં ફેંકી દીધેલો. કારણ કે એ દીકરો એની માતાને કુક્ષીમાં હતો ત્યારે માતાને અશુભ વિચાર એવા પિતાજીનું માંસ ખવડાવવાના કરતો હતો. કુક્ષીમાં હતો ત્યારથી એટલે માતાને હતું કે આ દીકરો જોઈએ જ નહીં. છતાં પણ એના પિતાજીએ કીધું કે ના, આ પડાવી નાખવાનો નથી, એટલે કે ગર્ભઘાત કરવાનો નથી. તો એને જન્મ આપ્યો પણ એની માતાએ એટલી હોશિયારી કરી કે એનો જન્મ થતાની સાથે દાસીને કીધું આને ઉકરડામાં નાખી દે, આ દીકરો મારી જોઈએ જ નહીં. પણ પિતાજીને જ્યારે ખબર પડી ત્યારે એને ઉકરડામાંથી પણ પાછો લઈ આવ્યો. આવો સગો દીકરો હોય અને એ મોટો થયા પછી પિતાજીને એવા પ્રકારનું કહે છે કે ભાઈ તમે મને રાજ્ય આપો એના કરતાં હું તમારી પાસેથી રાજ્ય લઉં એ રીતે મારે રાજ્ય જોઈએ. તમે મને આપ્યું મારે નથી જોઈતું, મારી આમ તાકાતથી હું લઉં. અને એમ કરીને પિતાજીને જેલમાં પૂરી દે છે. રોજના 100 ફટકામાં એને ત્યાં લાગતા હોય છે. એ સમયે ભાવ કેવા થાય? હા, એક વસ્તુ યાદ રાખજો, એ સંકિતી હતો એટલે એને સારા ભાવ હતા કે સારા ભાવ હતા એટલે સંકિતી થયો? શું હતું? સંકિતી નહીં, તીર્થંકરનો જીવ. આપણે તો બહુ સરસવાની ત્યાં સારામાં સારું બહાનું કરી શકીએ. એ તો તીર્થંકર ભગવંતનો જીવ હોય, કારણ કે આપણને ખબર છે કે આ શ્રેણિક રાજા, બરાબર ને? શ્રેણિક રાજા તીર્થંકર ભગવાનનો જીવ હોય એટલે એ તો સારા ભાવ રાખી જ શકે ને. એમાં ક્યાં નહીં આપણે ભૂલ કરીએ છીએ. સારા ભાવ રાખ્યા માટે તીર્થંકર ભગવાનનો જીવ. આવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું. એક ફટકો લાગે એના મુખમાંથી નીકળે વીર, બીજો ફટકો લાગે મોઢામાંથી નીકળે શબ્દ વીર, ત્રીજો ફટકો લાગે એક જ વીર વર્ધમાન. અને એ ફટકા મારનારા સિપાહીઓ ત્યાં આગળ થાક ખાવા માટે બેસી જાય ત્યારે એને કહે કે કેમ થાકી ગયા? થાવ, ઊભા થાવ, હજી મારો. એ બરાબર જાણી રહ્યો હતો કે આવા પ્રકારનું ત્યાં આગળ મારું કર્મ જે કંઈ પણ હશે એ મારે ઉદયમાં આવેલું છે. એને જ કારણે સગો દીકરો દુશ્મન થાય ને, નહીં તો સગો દીકરો દુશ્મન થાય? હા, કોણ ખરાબ? કર્મ ખરાબ કે દીકરો ખરાબ?
અહીંયા બેઠા હો ત્યાં સુધી, આમ બહાર જાઓ પછી શું? કઈ સ્થિતિ? એટલે મનની સ્થિતિ ગમે તેવી બાહ્ય પરિસ્થિતિ ખરાબ હોય ને, કોઈની તાકાત નથી આપણી મનની સ્થિતિ બગાડી શકે, સિવાય કે આપણે પોતે ઈચ્છતા હોઈએ તો. એટલે આ સંસારની અંદર કોઈ તમને અશુભ કર્મ બંધ કરાવી શકતું નથી, કોઈ તમને દુઃખી કરી શકતું નથી, સિવાય કે આપણે પોતે ઈચ્છતા હોય કે મારી ઈચ્છા છે કે મારે દુઃખી રહેવું છે, કે મારી કોઈ પણ બાહ્ય પરિસ્થિતિમાં મારે અશુભ કર્મ બંધ કરવો છે, અશુભ વિચારો કરવા છે, તો કોઈના પિતાજીની તાકાત નથી કે આપણને શુભ ભાવ કરાવી શકે અને આપણને શુભ કર્મ બંધ કરાવી શકે, આપણને સુખી કરી શકે. અને આપણે જો ઈચ્છતા હોઈએ કે મારે તો સુખી જ થવું છે ને સુખી જ રહેવું છે, તો કોઈના પિતાજીની તાકાત નથી કે મને ને તમને દુઃખી કરી શકે. મારે શુભ ભાવ જ કરવા છે, શુભ કર્મબંધ જ કરવો છે, અશુભ કર્મબંધ નથી જ કરવા. એ તીર્થંકર ભગવંતનો જીવ એને કારણે થયેલો હતો. અને એ શ્રેણિક રાજાએ એક એક ફટકો લાગે, વીર વર્ધમાનને યાદ કરે, પેલા ફટકા મારનારા બેસી જાય, એ થાકી જાય, ત્યારે એ લોકોને કહે કે ઊભા થાવ, કેમ થાકી ગયા? હજી ફટકા લગાવો, હજી ફટકા મારો, હજી 100 નથી ત્યાં પૂરા, 100 ફટકા લગાડવા પહેલા તમે થાકી જાઓ, કેમ ચાલે? થાકી જ જવાના છો તમે, મને ખબર છે. કારણ કે ફટકા મારનારા તમે છો, પણ તમે તમારા માથે એવા પ્રકારના આ એક મગધ દેશના નાનકડા ટુકડાના માલિક રાજા એવા કોણિકને રાખેલો છે. જ્યારે હું ફટકા થાકવાનો નહીં, કારણ કે મેં મારા માથે 14 રાજલોકના માલિક એવા વીર પ્રભુને રાખેલા છે. ફટકા મારનારા તમે થાકી જશો, ફટકા ખાનારો હું થાકીશ નહીં. એ સતત એક ફટકો લાગે, વીર અને વર્ધમાન બોલે સાચું બોલ્યો. આપણને તેવા પ્રકારનું આવી જાય, એટલે કહેવાય છે, ખબર છે કે એના જ્યારે હાડકા બળ્યા ને, ત્યારે એમાંથી તડતડ અવાજ નતો આવતો. શું આવતો હતો? વીર વર્ધમાન એવો અવાજ આવતો હતો. સાચું બોલ્યો. આપણા હાડકા બળશે ત્યારે શું અવાજ આવશે? ધન, મકાન, દુકાન, સંતાન. કયો અવાજ આવશે? બે કારણો છે. તીર્થંકર ભગવાન તો વીર પ્રભુ બતાડી રહ્યા છે. પાપ કર્મ અને પાપ શબ્દને માટે પાપને શું કહેવાય? પાપ કોને કહેવાય? અશુભ કર્મ બંધ કરાવે અને અશુભ ઉદયમાં લાવે એ વસ્તુને કહેવાય, એ તત્વને કહેવાય પાપ. સમજાય છે? અહીંયા આગળ એની ચોખવટ કરેલી છે એ રીતે જ. વ્યુત્પત્તિ એટલે એનો શબ્દાર્થ કરેલો છે. પાપ શબ્દ પાપ કોને કહેવાય? તો અહીંયા આગળ જણાવેલું છે, અશુભ નિબંધન ઇતિ પાપમ. અશુભ બંધ કરાવે, અશુભ કર્મનો બંધ કરાવે અને ભવિષ્યમાં અશુભ વસ્તુનો ઉદયનું કારણ બને, એને કહેવાય પાપ. અને એ પાપ કર્મ બંધ શેને કારણે થાય? તો અહીંયા આગળ એનું બહુ સરસ કારણ આ બે જણાવેલા છે કે એક તો એવા પ્રકારનું ત્યાં આગળ રાગ કરે કે દ્વેષ કરે, એને કારણે પાપ કરવા બાંધે છે. અને પછી આગળ જણાવે છે, નિર્જરાની વાત પણ કરવાની છે ને આપણે, કે નિર્જરા કર્મની નિર્જરા કઈ રીતે કરવી? તો ત્યાં આગળ જણાવેલી છે, અભોગામિતે વેણાતે ઓકામિતે વેણાતે. જેવી બહારની વેદના જ્યારે જે કોઈ પણ પ્રતિકૂળતા કો અનુકૂળતાની વિરોધી જે કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એ પરિસ્થિતિનો જે વ્યક્તિ સ્વીકાર કરી લે, એ તેવા પ્રકારનો જે કંઈ પણ અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય એ બધાની નિર્જરા કરી લે. સમજાય છે? અશુભ કર્મ કોઈ પણ ઉદયમાં આવેલું, ગમે તેવા પ્રકારનું ઉદયમાં આવેલું હોય, કયું કર્મ મારા તમારા આત્માએ નહીં બાંધ્યું, એ જ પ્રશ્ન છે. કારણ કે પરિસ્થિતિ તો કદાચ એવા પ્રકારની છે ને, જે કાર્યો આપણે કરી નથી શકતા હોતા ને, એવા પ્રકારનો વિચાર પણ આપણે કરી લેતા હોઈએ છીએ. એટલે અશુભ કર્મ તો કેટલાય થતા હોય છે. એવા પ્રકારના જે કર્મો બંધાયેલા હોય એ ઉદયમાં આવે એટલે સ્વાભાવિક છે ત્યાં આગળ દુઃખ પડવાનું જ. પરંતુ એ બંધાઈ ગયેલું કર્મ છે એટલે એનો ઉદય સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી ત્યાં. માટે એ ઉદય વખતે સમાધાન એટલે કે સમાધિ રાખે.
જે કંઈ પણ કર્મ ઉદયમાં આવે એવા પ્રકારનું શુભ આવે કે અશુભ આવે એ કર્મના ઉદયમાં આપણે સમાધાન રાખવું કે જે આની અંદર રાગદ્વેષ કરવા જેવા નથી ત્યાં. 7 કન્યાના હાથમાં લઈને બેઠેલો હોય, રાગ થાય કે ન થાય ત્યાં આગળ એક કન્યાનો રાગ છૂટતો નહીં તો 7ની તો ક્યાં આગળ વાત કરવાની. અને એ 7ના હાથમાં લઈને બેઠેલો છે એ સમયે ત્યાં વિચાર કરે છે, અનુકૂળતા હોવા છતાં પણ વિચાર કરી રહ્યો છે કે મારા મિત્ર કેટલું સરસ કામ કરી રહ્યા છે, હું આ કયા પ્રકારનું કામ કરી રહ્યો છું. લગ્ન સમયે, પરિણયન સમયે કયો વિચાર આવે? કયો વિચાર આવી શકે? સવાલ જ નથી આવતા. સંસારમાં પડવાના, સંસાર પડવાનો એટલે સંસાર જે ચાલુ થઈ રહ્યો છે, સંસારમાં મંડાણ થઈ રહ્યા, સંસારમાં મંડાણ એટલે સંસારમાં પડવાના જ વિચારો. એટલા માટે તો ગુરુ ભગવંતોને બોલાવતા નથી કોઈ ત્યાં માંગલિક સંભળાવવા કે સાહેબ લગ્ન પ્રસંગે માંગલિક સંભળાવવા આવો. આવે છે કોઈ ત્યાં આગળ એવા પ્રકારનું હોય છે? હા હોય છે, નથી હોતા એવું પણ નથી. એવા પ્રકારના અમે પોતે માંગલિક સંભળાવવા ગયેલા છીએ. એક જગ્યાએ નામ સાથે ગઈ, વડોદરાની અંદર લગ્નનો દિવસ, દીકરાના લગ્ન હતા અને માંગલિક સંભળાવવા માટે અમે પહેલેથી જ કીધેલું હતું કે વિચાર કરીને અમને બોલાવવા માટે આવજો. અને બોલાવ્યા અને ત્યાં આગળ માંગલિક સંભળાવીને સાથે જણાવ્યું પણ કે જે કંઈ પણ સંસારના મંડાણ છે એ પણ એક પ્રકારની દીક્ષા છે. નહીં સમજાયું? નથી સમજાય ને, ક્યાંથી સમજાય? એ પણ એક પ્રકારનું, જેમ સંયમ જીવન એ દીક્ષા, દીક્ષા એટલે દિગ્બંધન, દિગ્બંધન એટલે હવેથી માંડીને આમ નામકરણ વિધિ સાંભળ્યું છે ને, એને દિગ્બંધન કહેવાય છે. એ નામકરણ વિધિમાં આવે છે ને કે હવેથી માંડીને આ જે કંઈ પણ નૂતન મુનિરાજ છે એમના ગુરુ કોણ, જે ગુરુ કહેશે એ પ્રમાણે હવે એમને કરવાનું. એટલે એ ગુરુ જે કહે એ પ્રમાણે એમની દિશા, એ ગુરુ જે દિશામાં લઈ જાય, જે બાજુ લઈ જાય એ બાજુ એમણે હવે પોતાનું જીવન એમને સમર્પણ કરીને એમના કયા પ્રમાણે કરવાનું છે. આ એક તરફી એવા પ્રકારનો ત્યાં આગળ થાય એનું નામ સંયમ છે. અને સંસાર માત્ર બે તરફી થાય એ સિવાય કોઈના તરફી ન હોય એનું નામ તેવા પ્રકારનો ત્યાં આગળ સંસાર. સમજ્યા કે નહીં સમજ્યા? કે ચોખટ કરીને કહું, હવે આ બેવની દિશા કઈ રહી? આમની દિશા માત્ર આમની તરફ ને આમની દિશા માત્ર આમની તરફ, એ સિવાય કોઈના પ્રત્યેની દિશા એમને માટે હવે ખુલ્લી નથી. હવે એ એક દિશા પણ બંધ થઈ જશે એટલે દીક્ષા. પરંતુ એ એક દિશાની છૂટ, બાકી બધી દિશાઓ બંધ, એનું નામ સંસારના મંડાણ. સમજાય છે? 7 કન્યા હતી, એ કાળમાં છૂટ હતી, પાછી આ કાળમાં તો એકના ઠેકાણે 7ની ક્યાં છૂટ આપવામાં આવે? એ 7 કન્યાઓના હાથમાં હતા અને એ સમયે ત્યાં વિચાર કરી રહ્યા છે કે મારો મિત્ર સંયમ જીવન લઈને વિચારી રહ્યો છે, શું કર્મ નિદ્રા કરી રહ્યો છે અને હું આજથી ભયંકર કર્મબંધ ચાલુ કરી રહ્યો. સંસાર ત્યાગ કરવાનો સરસવાનો અવસર આ ભર યુવાની અંદર મારે માટે હતો, એ મેં છોડી દીધો. અને પેલો મારો મિત્ર, એ ત્યાં આગળ મિત્ર, નવાઈની વાત છે, મહાપુરુષો શાસ્ત્રકાર ભગવંતો કહી રહ્યા છે, એટલો શુભ વિચાર એ સમય પણ કરી રહ્યા છે અને કર્મસત્તા એને એટલો બધો સરસ જનો એવોર્ડ રિવોર્ડ આપે છે કે જે મિત્રની અનુમોદના કરી રહ્યા હતા એ તો બિચારો ત્યાં, એટલે બિચારો તો નહીં પણ એમ સાધુ ભગવાન તરીકે તો જો વિચરી રહ્યા હતા એમને તો જે કેવજ્ઞાન નહોતું થયું. અને ત્યાં આગળ ચોરીમાં બેઠા બેઠા 7 કન્યાના હાથમાં લીધેલા છે અને એ હાથમાં લીધેલા એ 7 કન્યાની સાથે કન્યાઓને કેવજ્ઞાન થયું નહીં, પરંતુ આને ત્યાં આગળ ચોરીમાં બેઠા બેઠા કેવજ્ઞાન થઈ. કર્મ નિજરા કરવી છે કે કર્મ બંધ કરવો છે? બધો રસ્તો તીર્થંકર બંધ કરવા માટેનો રસ્તો બતાડે છે એમ નહીં, આપણને જાણકારી આપે છે રસ્તો કયો અપનાવો આપણા હાથની અંદર રિવાજ છે. દોહિમ બંધ, દોહિમ ઠાણે, 2 ઠાણાથી એ જીવ એવા પ્રકારનો કર્મબંધ કરે છે, રાગથી અને દ્વેષથી, અને 2 સ્થાનથી એ કર્મોની નિદ્રા કરે છે. પહેલા નંબરમાં જે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ આવી હોય, ફરી પાછું બાહ્ય પરિસ્થિતિ પોતે ઈચ્છાથી લાવ્યા ન હોય, બાહ્ય પરિસ્થિતિના નિર્માણ થઈ ગયેલા હોય, ધારો કે પુણ્યના ઉદયથી અનુકૂળતા આવેલી હોય કે પછી પાપના ઉદયથી પ્રતિકૂળતા આવી હોય, એ બધાનો સ્વીકાર એ રીતે કરી લે કે જેની અંદર રાગ દ્વેષ માત્ર કરે નહીં. કવઠે ધર્મેન્દ્રે ચ, શું બહુ સરસ વાનું સમજવા જેવું છે. આ તો
એ ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ, શા માટે કરીએ છીએ અને કેવી રીતે કરવાની, એ આની અંદર બહુ સરસ કમઠે સૂચિતમ કર્મ કુર્તિ પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ. એ પાર્શ્વનાથ ભગવાન બોલીએ છીએ ને આપણે, અમારું કલ્યાણ કરનારા થાવ. તમારી પાસે કમઠ આવ્યો, કમઠ એ પાપ કર્મના ઉદય સ્વરૂપે હતો, એનો પણ આપે સ્વીકાર કરી લીધો. ધર્મેન્દ્ર આવ્યો તો એ પુણ્ય કર્મના ઉદય સ્વરૂપે હતો, એ આપે સ્વીકાર કરી લીધો. નવાઈની વાત છે, પુણ્ય કર્મનો ઉદય મને ને તમને બધાને સ્વીકારે છે, પાપ કર્મનો ઉદય આપણને સ્વીકાર હોતો નથી. જો પુણ્ય કર્મના ઉદયનો સ્વીકાર કરીએ છીએ તો પાપ પણ આપણી જ નિપજ છે. જો દીકરો એવા પ્રકારનો ત્યાં આગળ સરસ્વતાનો સારામાં સારો હોય તો મા બાપને સારામાં સારો ગમે કે ન ગમે, સરસ્વતાનો સારો ગમે. પણ દીકરો ધારો કે કોઈ પણ પ્રકારનો વિકલાંગ કે મેન્ટલી રિટાર્ટેડ હોય તો પણ એના માટે એ ગમે કે ન ગમે, માતા પિતાને ગમે છે. તો પછી પુણ્ય કર્મ એ આપણને ગમે છે, પાપ કર્મ આપણી જ ઉપજ છે ને આપણી જ નિપજ છે. આપણને કેમ ગમે નહીં? કેમ ઓરમાયું વર્તન કરીએ આપણે એની સાથે? આપણે જ બાંધેલા કર્મો છે એ આપણને ઉદયમાં આવ્યા છે, તો પછી આપણું જ જે સંતાન છે એના પ્રત્યે પછી ભલે ગમે તેવા પ્રકારનું હોય, કાળું હોય, કુબડું હોય, ગંદુ હોય, ગોબરું હોય, મારું સંતાન મને ગમે, તો પછી પાપ કર્મ એ મને તેવા પ્રકારનું પ્રતિકૂળ છે તો પણ મારી જ નિપજ છે, એ આપણને કેમ સ્વીકાર ભાવ એની અંદર નથી થતો? અને જો સ્વીકાર ભાવ કરે તો સમજી રાખવાની જરૂર છે, પાપ કર્મના સ્વીકાર ભાવવાળા જીવને પાપ કર્મ ખપી જાય છે, પુણ્ય જ બાકી રહે છે. પુણ્ય કાયમ માટે ઉદય ચાલુ થઈ જાય. પરંતુ જીવ અમે યસ બે રીતે ભોગવાય છે, વિપાકોદયથી ને પ્રદેશોદયથી. જે કર્મ ઉદયમાં આવે છે, જેને આપણે ઉદયમાં લાવતા નથી, પરંતુ એ સહજ રીતે પોતાના કાળે ઉદયમાં આવી જાય છે, એને તેવા પ્રકારનો સ્વીકાર કરી લે, એ તેવા પ્રકારનું વિપાકોદયથી ભોગવી લીધેલો કહેવાય. વિપાક એટલે સ્પષ્ટ પરિણામ દેખાયું અને ભોગવી લીધો એમ કહેવાય. પ્રદેશોદયથી પણ ભોગવી શકાય છે, જે કર્મ ઉદયમાં આવ્યું નથી પણ એને સરસ તેવા પ્રકારનું ધર્મ આરાધના કરવા દ્વારા એને તેવા પ્રકારનું ભોગવી નાખવું, એને કહેવાય પ્રદેશોદયથી. એટલે ધર્મ આરાધના કરી લીધી તો એ ભયંકર પરિણામ દેખાડવાનું હતું, એ પરિણામ દેખાડી શક્યું નહીં, જેને કહેવાય કે સુરસુર્ય થઈ ગયું એ રીતે કર્મ ભોગવાય. એ જ વાત કરેલી છે. બે રીતે કર્મ ભોગવાય છે. સહજ રીતે જે કર્મ ઉદયમાં આવ્યું એને ભોગવી લો, એમાં કોઈ અશુભ વિચારો નહીં કરવા, સ્વીકાર ભાવ રાખવો. અને બીજા નંબરમાં સંયમ જીવનના જે કોઈ પણ કષ્ટો સામે ચાલીને સ્વીકાર કરી લે, એને પણ કર્મ નિદ્રા થઈ જાય. સામે ચાલીને સ્વીકાર્યું હોય તો એ સકામ નિદ્રા છે. સહજ રીતે ત્યાં આગળ ઉદયમાં આવી ગયેલું હોય અને મારે કર્મ ખપાવવા પડે છે એવા પ્રકારનો ભાવ ન હોય, હું આ કર્મનો સ્વીકાર કરેલો છું, અશુભ કર્મનો પણ અશુભ ઉદયનો પણ સ્વીકાર કરેલો છું, એવા પ્રકારના ભાવ ન હોય, એ બધી અકામ નિદ્રા કહેવાય. અને અકામ નિદ્રાનો કોઈ ફાયદો નથી. દુઃખ ભોગવ્યા પછી પણ એ કર્મ તેવા પ્રકારનું ઊભું. એટલે એક જ રસ્તો છે, જેવા પ્રકારનું કર્મ ઉદયમાં આવે એને ખુશીપૂર્વક સ્વીકાર કરી લેવાનો કે મારે મારા કર્મો ખપાવવા છે. એક જ ભાવ કરવો. અને એ રીતે જે કોઈ પણ કર્મ ઉદયમાં આવ્યું હોય એનો સ્વીકાર કરી લે. સ્વીકાર કરે એટલે અશુભ ભાવ એની અંદર થવાના નથી, અને શુભ ભાવ થવાનો એટલે નવો કર્મબંધ અશુભ ન થાય, નવો કર્મબંધ શુભ જ થાય. જો થતો હોય તો, નહીં તો કર્મ નિદ્રા થાય, કર્મ ખપી જાય, કર્મ ચાલી જાય, નાશ પામે. બેનું સ્થાન અહીંયા આગળ આ રીતે સરસ્વતાનું બતાવેલું છે કે આવા પ્રકારના પાપ કર્મોને ખપાવવા હોય તો જે ઉદય હોય એનો સ્વીકાર કરી લેવો જોઈએ. સામે ચાલીને પણ કષ્ટ સ્વીકાર કરવું જોઈએ. જે પ્રતિકૂળતાઓ સામે ચાલીને સ્વીકાર કરે છે એને કારણે જીવ કર્મ નિદ્રા કરી શકે છે. જે અનુકૂળતા શોધવા માટેનો પ્રયાસ કરે છે, પછી અનુકૂળતા મળે કે ન મળે તો પણ એને કર્મ નિદ્રા થતી નથી, અને કદાચ દુર્ધ્યાનને કારણે અશુભ કર્મ બંધ થાય છે. હા, પુણ્યકર્મ બાંધેલું હોય અને સંયમ જીવનના આચરણથી પુણ્યકર્મ બધું ખપી જાય. વીર પ્રભુને તેવા પ્રકારના ખાલી અશુભ કર્મ જ ઉદયમાં હશે એમ માનીએ છીએ કે શુભ કર્મ ઉદયમાં હતા, શુભ કર્મ ઉદયમાં હતા, સંયમ જીવન લીધું, ખપી ગયા. શુભ કર્મ પણ ઉદયમાં આવે. સંસાર શુભ કર્મના ઉદયવાળો હતો, રાજાશાહી હતી, રાજકુમાર હતા, બધું જ ત્યાગ સામે ચાલીને કરી દીધું, પુણ્યકર્મ ખપાવી નાખ્યું અને સંયમ જીવન લેવા દો.
એટલે આપણે પણ પરિસ્થિતિ એવા પ્રકારની છે ને, વાતો ઘણી બધી કરવાની છે, પણ એ શુભ કર્મ જે ઉદયમાં આવે છે ને એને આપણે સ્વીકાર કરવા તૈયાર હોઈએ છીએ, અશુભ કર્મનો સ્વીકાર કરવા તૈયાર હોતા નથી. એટલે આપણને એમ થતું હોય કે મારા અશુભ કર્મ ખપી જાય તો બહુ સારું, પરંતુ શુભ કર્મ તો મારું ઉદયમાં આવવું જ જોઈએ. એ આપણને વધારે નુકસાનકારક છે. સમજાય છે? કારણ કે એ શુભ કર્મ ઉદયમાં આવે એ રાગ કરાવનાર છે. અને આપણે પહેલાં પણ એક દિવસ વાત કરેલી હતી, દ્વેષ જેટલો ખરાબ છે એના કરતાં રાગ વધારે ખરાબ છે. અને એટલા માટે રાગ અને દ્વેષ બેઉને છોડીએ, પાપ કરવાના બંધ, બેઉ અટકી જાય અને એ રીતે કર્મની નિર્જરા કરીએ. એવી આ 2 સ્થાનની અંદર વાત થઈ. 3 સ્થાનની અંદર બીજી 2 સ્થાનની અંદર બીજી કંઈ પણ બાકી હશે વાત આગળ વધતા મિત્ર બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુ ભગવંતો અને સ્વામીજી ભગવંતની નિશ્રામાં આપણી ચાતુર્માસની તપની બધી આરાધનાઓ ચાલી રહી છે. ઈશ્વરી માર્ગના તપની ત્રીજી બારી આજથી શરૂઆત થાય છે. આજના લાભાર્થી જસવંતલાલ મોતીલાલ શાહ અને અશ્વિનભાઈ ધરમદાસ શાહ એ બંને પરિવારે આ ત્રીજી બારીનો લાભ લીધેલ છે. બંને પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. આવતીકાલે બહેનોની શિબિર, એમના લાભાર્થી અમૃતલાલ સુરચંદ શાહ. પરમ દિવસે ભાઈઓની શિબિર, એમના લાભાર્થી સવારના ભાઈઓની શિબિર, એમના લાભાર્થી રૂપણબેન તુષારભાઈ શાહ પરિવાર. અને બાળકોની શિબિર જે આપણે બપોરના ટાઈમે હતી 3:30ની, એ સવારના 10 થી 12 ઉપર ચોથે માળે રાખવામાં આવે છે. તેની ખાસ દરેકે નોંધ લેવી. અને એમના લાભાર્થી પુષ્પાબેન ચંદુલાલ શાહ પરિવાર, દરેકની ખૂબ ખૂબ અનુમોદના. દરેક કાર્યક્રમમાં દરેક પધારવા માટે ખાસ વિનંતી. અને બાળકોની શિબિર જે રવિવારે બપોરે હતી એનો ફેરફાર થયો છે, હવે સવારની થઈ ગઈ છે 10 થી 12. સૌ કોઈ ખ્યાલ રાખીએ, જેથી માતા પિતા વગેરે બધાને મોટાઓની શિબિરમાં આવવું હોય તો બાળકો સચવાઈ જાય અને મોટાઓની શિબિર પણ સચવાઈ જાય. આપણે 2 દિવસ પહેલાં પણ જાહેરાત કરી હતી કે જેમણે ચોથું વ્રત લીધું હોય એવા 15 થી 45 વર્ષના જે યુવાનો છે એમને લાભાર્થી પરિવાર તરફથી 50 દિવસ જે પાળશે એમને 3600 રૂપિયા અને 4 મહિના જે પાળશે એમને 7200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને એનું બહુમાન કરવામાં આવશે. અને જે 45 થી 60 વર્ષ સુધીના છે એમને 4 મહિના જે બ્રહ્મચર્ય પાળશે એમને 3600 રૂપિયાનું બહુમાન કરવામાં આવશે. તો એની નોંધ લેજો અને મારા સાહેબ પાસે એમના નામ લખાવવા માટે વિનંતી. આલાવે તથા વિચારી પાંચંતર બાસરી બતાઈ બચ્ચા મિલા પેણ સુમ બાયરમા વે જાણો અમના જાણો હાર કોશિશ પાણસલ સચિદાન ઉગેશ્વર મુખારસી પોશીદાર પુજરી પર્યાવરણ રસરામ પાણ વચન કરણ દિશા આયંબલ વે પુષ્કાય અનસગણ સિદ્ધકરણ લેવરણ વ્યત સંસદ ઉદ્યોગ પડું છે કરણ નિરાકંડે પુષ્કાય પિયમ પિયમ રક્ષણ ખાણ અનસગણ સિદ્ધકરણ વચન કરણ દિશા કરણ પાણસલ સબરવન સચિદાન સિદ્ધકરણ દેશાવા જો ભગવંત પુષ્કાય કરણ તો સિદ્ધકરણ બહુ રહી સર્વ મંગલમ સર્વ કલ્યાણ કારણમ